નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। આજની અમારી ચેનલમાં જોડાવા બદલ તમારો આભાર। મિત્રો, તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજની સ્ટોરી વિડીયોને શરૂ કરીએ। મિત્રો, સામાન્ય રીતે લોકોને પોતાના ઘરમાં એક દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હોય છે, કારણ કે દીકરાને લોકો વૃદ્ધાશ્રમની લાકડી સમાન ગણતા હોય છે અને પોતાના જીવનની વૃદ્ધાવસ્થાનો સમયમાં ટેકો રહે તેવી માટે દરેક લોકોની દીકરાની અપેક્ષા રાખતા હોય છે અને પોતાનો વંશ વહેલો ચાલુ રહે। પરંતુ એ દીકરાના લગ્ન થતાં જ તે બધી જવાબદારી તેની પત્નીને સોંપી આપતો હોય છે અને એ કારણે દીકરાની બદલે દીકરાની બહુ વૃદ્ધાશ્રમની લાકડી બની જતી હોય છે અને તે વહુ જ હોય છે કે જેના સાથથી તેના સાસુ સસરાને તેનું વૃદ્ધાશ્રમનો સમય વ્યતીત કરે છે। આખા ઘરમાં એક વહુ જ હોય છે જેણે તેના સાસુ સસરાને કયા સમયે ચા નાસ્તો આપવો અને સવારે કઈ દવા આપવી, બપોરે જમવાનું બનાવવામાં બંનેની તબિયતને અનુકૂળ આવે તેવી રસોઈ બનાવવી, સાંજે ચા નાસ્તો અને રાત્રે સમયસર જમાડીને દવા આપવી, સાથે સાથે ઘરના અન્ય સભ્યો માટે પણ તેને ભાવતા ભોજન બનાવવા અને સાસુ સસરાને કઈ બીમારી આવી જાય તો સાથે સાથે તેની સેવા પણ કરવી। પરંતુ એક દિવસ પણ વહુ બીમાર પડી જાય અથવા તો ક્યાંય બહાર જવાનું હોય તો આખું ઘર રમણ-ભમણ થઈ જાય છે। પરંતુ દીકરાને 15 દિવસ માટે પણ ધંધા કે નોકરીના કામે જવાનું થાય તો ઘરની વ્યવસ્થામાં કશું ફરક પડતો નથી અને વહુ બધું વ્યવસ્થિત રીતે ચલાવે છે। ઘરમાં વહુની હાજરી ના હોય ત્યારે સાસુ સસરાને તેની વૃદ્ધાવસ્થાની લાકડી ક્યાંય ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે, જ્યારે દીકરાને તો એ પણ ખબર હોતી નથી કે માતા પિતાને સવારથી સાંજ સુધીમાં કયા સમયે શું જમવા માટે આપવું કે કયા સમયે કઈ દવા આપવી। આમ દીકરાની અપેક્ષા હોય છે, પણ દીકરો માતા પિતાની સેવા કરી શકે તેના કરતાં અનેક ગણી સેવા વહુ કરે છે। વહુની કદર કરો। એક વડીલ ખૂબ જ શ્રીમંત પરિવારના જ્યારે અવસાન પામ્યા ત્યારે તેણે અગાઉથી જ ઘરમાં તેના પુત્રોને કહી દીધું હતું કે મારો અગ્નિદાહ મારા એકેય દીકરાઓ નહીં કરે, મને મારા દીકરાની વહુ જ અગ્નિદાહ આપશે અને બધા સભ્યોએ આ વાત માન્ય રાખી હતી અને જ્યારે તે વડીલનું અવસાન થયું ત્યારે તેના દીકરાની વહુએ જ અગ્નિદાહ આપેલો। તેની સામે અત્યારે એવું પણ જોવા મળે છે કે સાસુના કોઈ સગા કે ઘરના કોઈ સગા આવે તો સાસુ ચા પાણી નાસ્તો કરાવે, પોતે દોડાદોડી કરે, પછી તેને તબિયત ભલે ખરાબ હોય પણ બહુના પિયરમાંથી કોઈ આવે તો બહુને તેના રૂમમાંથી બહાર આવતી હોય છે અને આ બધું સંસ્કાર તેના નાનપણમાં તેની સાથે કરવામાં આવતા વર્તનમાંથી ઉત્પન્ન થઈ છે। આવી જ વહુ તેના સાસુ સસરાની શું સેવા કરવાની હતી? તેના સાસુ સસરાને તેના હાથે બનાવેલી ચા પણ મળતી નથી। સંસારમાં બધી પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો મળી રહે છે। જે વહુ પોતાના પરિવાર સાથે પ્રેમ લાગણીથી રહે છે તેને વૃદ્ધાશ્રમમાં તેનું સારું પરિણામ મળી રહે છે, કારણ કે તેનો સંતાનો અને વહુને જુએ છે
તે જ વર્તન તેની સાથે કરે છે, અને જે આવું નથી કરી શકતા તેને તેના કર્મો મુજબ મળી રહે છે. અને આવા અનેક દાખલા આપણી આજુબાજુમાંથી જ આપણને મળી જાય છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.